સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શિવજી કી સવારીનું ભવ્ય પ્રસ્થાન 5 લાખ ભક્તો માટે 3500 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો। વડોદરા સંસ્કારી નગરીમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત અને ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે। ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાઆરતી બાદ હર હર મહાદેવના નાદ સાથે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। આ ધાર્મિક મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી લાલકોટ નજીક સવારીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। શહેરના રાજમાર્ગો શિવ ભક્તિના રંગે રંગાયા છે અને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મહાદેવથી શરૂ થયેલી આ ભવ્ય શોભાયાત્રા ચોખંડી, માંડવી, ન્યાય મંદિર અને રાવપુરા રોડ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મોડી રાત્રે કૈલાસપુરી ખાતે સંપન્ન થશે। યાત્રાના નિર્ધારિત માર્ગ પર વિવિધ મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કક્ષો ઉભા કરી ભજન કીર્તન અને મહાપ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। સુરક્ષાના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર માર્ગ પર અત્યાધુનિક ડ્રોન કેમેરા તેમજ ત્રીજી આંખ સમાન સીસીટીવી નેટવર્ક દ્વારા સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। આ વર્ષે યાત્રામાં અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્તની કાર્યયોજના તૈયાર કરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 9 નાયબ પોલીસ કમિશનર, 16 મદદનીશ પોલીસ કમિશનર, 85 પોલીસ ઇન્સ્પેક્ટર અને 175 પીએસઆઈ સહિત કુલ 3500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે તૈનાત છે। આ ઉપરાંત યાતાયાત નિયમન માટે 450 ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ જવાનો તેમજ 750 હોમગાર્ડ્સ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે।